જામનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સરકાર પાર્ક વિસ્તાર તરફનો જે રસ્તો છે તે પાણી થઈ ગયો છે। ફાયર વિભાગ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાયેલા છે। ઉપેન્દ્ર, જામનગરની વરસાદી પરિસ્થિતિ કેવી? ચોક્કસ જણાવ્યું કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે રીતે જામનગર શહેરમાં પણ સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર વરસાદના કારણે જામનગરના પટેલ પાર્ક વિસ્તાર છે કે જે આજુબાજુની સોસાયટી છે તેમાં હાલ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ફાયર વિભાગ દ્વારા જે રેસ્ક્યુ કરીને જે નીચાણવાળા વિસ્તારમાં છે તેને બોટ મારફતે તેમના ઘર સુધી જઈ અને તેને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાથે સાથે જામનગર શહેરના જે રીતે અલગ અલગ નીચાણવાળા વિસ્તાર છે, રામેશ્વર નગર છે, વોર્ડ નંબર 12 છે, વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 4 છે, આ જે જુદા જુદા વિસ્તાર છે તેમાં હાલ અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગઈ છે। એટલે કે કહી શકાય કે હાલ અત્યારે જે રીતે પહેલા જ વરસાદમાં જામનગર શહેર અનરાધાર વરસાદથી પાણી થઈ ગયું હતું ને નદી નાળા છલકાઈ ગયા હતા, ત્યારે ફરી એક વખત આ રીતે જે વરસાદ પડતા હાલ તો નદી નાળા છલકાઈ ગયા છે અને જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જી ધન્યવાદ ઉપેન્દ્ર આ માહિતી માટે।